હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાઈને. વિચારતા હશો આજે 12થી વ્લોગ ચાલુ થયો. આજે વ્લોગ ચાલુ થયો છે બપોરથી. જમી લીધું, ફ્રી થઈ ગયા. તો ખુશી તો ગઈ રાત્રે હે ને એને નીંદર નહોતી એવી, તો બહુ તડફડી મળતી હતી. તેને 3:30 પોણા 4 જેવું થઈ ગયું. પછી હોતી કીધું કે અત્યારે તું આરામ કરી લે ને આજે આપણા થઈ જવાના છે 6 લાખ સબસ્ક્રાઈબર પૂરા. એની તૈયારીઓ ચાલુ કરતી હતી. તો હું ને પપ્પા સૌથી પહેલાં જાય કેક લેવા. કેકનો ઓર્ડર દી આવી ને આ વખતે કંઈ યુટ્યુબની સ્પેશિયલ કેક નથી બનાવડાવી. લઈ આવી કેક એકાદી મસ્ત મજાની લાગે ને એ રીતની કેક. ને મમ્મીને બે હોઈ ગયા, થોડીક વાર આરામ કરી લઈએ ને આગળનો હવે પ્રોગ્રામ જતો જાય. ને હવે બીજી વસ્તુ લેવાની છે, અમુક 600K બલૂન્સ ને એવું બધું લેવાનું. ને બીજી અમુક વસ્તુ વિચારી છે માઇન્ડમાં, એ મળી જાય તો લેતા આવીને બધું થતા જાય. ને પપ્પા હારે આવે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. જય માતાજી. અત્યારે હવે બે જાય ને લઈ આવી બધી વસ્તુ. ને એક કામ હે બીજું, એ કામ પતાવતા આવી હારે તો બધા કામ પતતા જાય. મેં ગઈકાલે કીધું હતું ને વ્લોગમાં અમે તમને જૂનું ઘરનો ફોટો મૂકશે તો હું ભૂલી ગયો હતો. તો આ છે અમારું જૂનું ઘર. આ 2 રૂમ અમારી હતી, હજી હે જ અમારી, પણ હવે જો પાડવાનું ચાલુ કરી દીધું. ઉપરનું પાડી ગયો હે એક માળ. હવે આ હજી પાડ્યો નથી. હવે ધીમે ધીમે 2-3 દિવસમાં બધું પડી જશે. કીધું હાલો તમને બતાવી દે, ભૂલી ગયો તો એટલે. જો આવી જ હાલતમાં અમે રહેતા ત્યારે આવું જ હતું. આ બધું પડી જ ગયું હતું, પણ હવે બંધ હતું એટલે તો વધારે હાલત ખરાબ થઈ ગઈ હતી. જો અંદર કંઈક દેખાય તો આવું જ હતું. આ અમે રિપેર કરાવ્યું હતું, રહેતા હતા વળી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય માતાજી. જય માતાજી. કોટો ચડી ગયો? હજી તો ઉઠી બેઠી હું હજી તો. અરે વાહ, અરે વાહ, સરસ. બોલવાનું બાકી છે. હાલો હાલો ફટાફટ તૈયાર થાઓ, હમણાં થઈ જશે 6 લાખ સબસ્ક્રાઈબર. હા, થેન્ક યુ સો મચ બધાઈને યાર કે આટલે બધે લગીને અમને પહોંચાડી દીધા. બોલો. અરે વાહ, અરે વાહ, સરસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ બટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અહીંયા હે ને તૈયારી થાય છે. હા હા, એટલે કેક ની રાખવાની ત્રિપાઈ ની એની તૈયારી કરે મમ્મી. કેક ત્રિપાઈ કરી નાખું મસ્ત મજાની એટલે થઈ જાય. કેક રાખવા થાય ને, બરાબર ને? હા, રાખવાની હા. જરૂર. તમે આ બધું લઈ આવ્યા ને? હા, એ બધું લઈ આવ્યો. બલૂન લઈ આવ્યો. હા. ઓકે, અને આ ઓલું હોય 6K આ 600 600K ને ફટાકડા અને ફટાકડા. ઓકે, અને કેક આવે ને? હા, જો મેં તમને કીધું હતું કેક તૈયાર લેવી, તો હું અહીંયા ગયો ને તો કેક વાળો ભાઈ ઓળખી ગયો, તમારા 6 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા. કે તમે હજી હમણાં થોડાક ટાઈમ પહેલા જ 500K ની કેક લઈ ગયા. મેં કીધું કેક તો લઈ ગયા હતા, પણ રેડીમેડ તો કેક હું તમને બનાવી દઉં કે અડધો પોણો કલાકમાં કેક મસ્ત સારી એવી કે યુટ્યુબના શેફની જ એકદમ મસ્ત. મેં કીધું આ તો કાંઈ વાંધો, તો તમે બનાવી દો. કીધું કે અત્યારે અર્જન્સીમાં તો ક્યાં આવે બનાવડાવવા જાય, તો અત્યારે બનાવી દઈએ બધા. પણ ઘણી વાર એને આ પાડે, ઘણી વાર ના પાડે. તો કે હું તમને બનાવી દઈશ. તો કીધું કે ભાઈ તારી રીતે તું બનાવી રાખજે, હું એને અડધો પોણો કલાકમાં લઈ જઈશ. ખુશી એવું કર્યું પછી. હા, થેન્ક યુ એમને કહી. હા, સરસ. અમે ઓર્ડર આપી પણ એક દિવસ અગાઉ આપી. અમારે બનાવડાવી હોય ને તો મેં કીધું આ વખતે કઈ બનાવડાવી નથી, સિમ્પલ કેક આવે એ આપણે કટ કરી લઈશું. પણ ના, એમને કીધું કે હું તમને બનાવી દઈશ યુટ્યુબ ની મસ્ત મજા. આ દવા એક હતી ઈ લઈ આવ્યા આશીષ. એ વળી નીચે હું પહોંચી ગયો, વળી અચાનક યાદ આવ્યું ખુશી ની મેડિસિન ભૂલાઈ ગઈ. તો પછી પાછો લેવા ગયો ને પછી પાછો આવ્યો. ભૂલી જવાની તમારી આદત છે જ ને. થાય કાલે ઓલા જૂનાગઢનો ફોટો નાખતા ભૂલી ગયા. આ મેં જૂનાગઢનો ફોટો નાખવાનું બોલ્યું કે પણ હું શૂટ લઈ આવ્યો તો એ વચ્ચે એડ કરી દઈશ. આગળ આવી જ ગયું હશે, બધાય જોઈ જ લીધું હશે. લે ઓકે, મેં કીધું મેં આશે જૂનાગઢનો ફોટો તો કે લે ઈ તો હું ભૂલી ગયો. મેં સારું કામ કર્યું કહેવાય. તો કાંઈ વાંધો નહીં, તમે જોઈ લીધું હશે. હજી ઉપરનો ભાગ પડ્યો તો નીચેનો ભાગ હજી પાડવાનો બાકી હતો, તો તમને આખો વિડીયો જ બતાવી દીધો એમનો આખો જૂનાગઢનો. એમ નહીં, અત્યારે ભૂલો તો વાંધો નહીં, કારણ કે હું હું જ. પણ પછી હોસ્પિટલ ટાઈમે કાંઈ ભૂલાણું ને તો વારો ચડવાનો યાદ રાખજો. સાચી વાત છે, સાચી જ વાત છે. ખુશીની જરાય ખોટી નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. યાદ રાખવું એમ નહીં મમ્મી, મેં એને લિસ્ટ આખું બુક રહીને એમાં બધું ટોટલી નું લિસ્ટ બનાવીને દીધું હે મેં આશીષ ને. અને જો તોય છતાંય ભૂલે ને તો બસ પૂરું. હવે કાંઈ નહીં, એ કાંઈ નક્કી ન હોય. ન જો, ઈ તો બરાબર. હા, મોસ્ટ ઓફ ટ્રાય કરીશ કે નહીં જ ભૂલાય. નહીં જ ભૂલવાનું લખીને દીધું હે, જોઈને આમ જોતું રહેવાનું. ઓલ વસ્તુ લખી દીધી આશીષ. સરસ લે. આ ખુશી આખી બુકમાં લખી દીધું કે કંઈક જો આ દિવસે આટલા વસ્તુ સામાનની જરૂર પડશે, આ વસ્તુ છે અહીંયા મળી જાય, તમને લેવા જવું હોય તો આ વસ્તુ હોય અહીંયા મળી જાય, તમારે લઈ આવવાની આટલી વસ્તુ જોઈશે, આ દિવસે આટલી વસ્તુ બધું લખી દીધું. મેં કીધું આ કાંઈ વાત એટલે મોસ્ટ ઓફ વસ્તુ આવી ગઈ, બાકી હોય અમુક વસ્તુ પછી લેવાની હોય તો એવી ત્યારે લઈ આવશું.
બધી દુકાનો ખુશીએ તને કહી દીધી, તું તો જન્મ્યો અહીંયા, તે તો બધું જોયું મેં તો હોય. જોયું જ છે. 4 વર્ષ થયા તોય તને બધું લખી દીધું. આ પણ એટલે ભલે અમુક વસ્તુ તમને ખબર હોય કે આ વસ્તુ અહીંયા મળે. મને વિશ્વાસ છે કે તમે ભૂલી જાવ હો, એટલે મેં હે ને અત્યારથી લખી દઉં બધું કે જેથી કરીને તમને છેલ્લે ખેંચ ન પડે. શું હોય, એક બાજુ ઓલું ટેન્શન હોય થોડુંક હોય જ, ઓબ્વિયસલી હોસ્પિટલ આવે એટલે જેન્ટ્સ ને વધારે ટેન્શન હોય. આપણે કઈ એમ હોય જ જેન્ટ્સ હોય. તો ઈ ટેન્શન પછી હાઈલાઇટ બ્લોગ શૂટ કરતા હોય ને ઓલું હોય બધું મગજમાં નીકળી જાય, એટલા માટે હે હું લખી દીધું એ. બોલો તમે બધા કીધું વ્લોગ શૂટ તો કરજો, તો વ્લોગ તો શૂટ કરશું જ અમે બધા. તમે નો ટેન્શન, વ્લોગ આવ્યા જ કરશે બધા રેગ્યુલર ડેઈલી અપડેટ વ્લોગ નું તો આવશે જ, બરાબર ને? આવશે ડોન્ટ વરી, દરરોજ આવશે. અને હવે હું તૈયાર થઈ જાઉં. હા, આપણે આપેલી ગિફ્ટ નો ઉપયોગ થાય હે ખરી, બરાબર ને? આપણે આપેલી ગિફ્ટ નો ઉપયોગ થાય હે એમ? આયો જ ને, એટલે કેવી વાત કરો. હા. અત્યારે એક માંગ ગઈ કઈ કરું, મેં કીધું આ તો કન્ફ્યુઝ જેવું કામ કરે આશીષ. વધારે હોય તો એ કન્ફ્યુઝ થાય કે કઈ કરવી ને કઈ ન કરવી. હા, પણ એક ગોતીને કરી લીધી આપણે. અરે વાહ રે વાહ. આજે મુહૂર્ત કર્યું એમ. જો આમ તમ લાઈટ નથી એટલે તમને દેખાતું ને, ઓછું હોય છે એમ. લાઈટ બંધ કરી દીધી બધી. હા. પછી શૂટ ટાઈમે બધી ચાલુ કરી રાખી. હા. કેક લઈ આવ્યો છું. કેક બતાવ ખુશી, હાલ ઓપન કર. બનાવી ને, હારી બનાવી ને? હા. જો મસ્તીની બનાવી. YouTube સબસ્ક્રાઇબ ને બધું એને એની જાતી રીત. મેં કીધું મારે YouTube નો લોગો એક જોઈએ, બીજો કેક માં આવે કે ન આવે, તો કે હું મારી રીતે કરી દઈશ કે. મસ્ત બનાવી. હા, 600k વાળું કે અહીંયા મૂકી દઉં. મેં કીધું ના, હવે વધારે ભરચક થઈ જશે. હા તો બરોબર, આ નીચે લખી નાખ્યું છે. હા 600k લખી નાખ્યું ને. સરસ લ્યો. YouTube લાઈક કરો, શેર કરો આમ બધા. હા, બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. એકદમ સારું શું હોય, તાજી કેક બનાવી ને. એટલે મજા આવે ખાવાની. પછી અહીંયા પડી હોય ને એક દી ની પડી હોય, 2 દી ની પડી હોય, લાગે મનમાં થોડુંક ઓલું ક્યાંક રહીએ. ના, તો તાજી બનાવી હોય ને તો મજા આવે. મજા આવે. સરસ મસ્ત કેક છે. હાલો થઈ ગયા, મૂકી દે. ધીમે તૈયારી હાલે છે બધી હવે. આઈ જમવાની તૈયારી છે, બનાવ કરવા મીંડા મમ્મી. આ પડ્યું. હા. સુધારાવા. સરસ લ્યો. આજે ગાજર નો સંભારો છે. આજે ગાજરનો સંભારો. ગાજર લઈ આવ્યા. ગાજરનો સંભારો કરે. મારે હું ખાવું, હું હજી કન્ફ્યુઝ છું. બોલો બીજું હાલો ને, છેલ્લે મારે ભાખરીનું દૂધ તો હોય જ. ઓકે, કાંઈ વાંધો નહીં. અને ફ્રીજમાં રાખ દો. ફ્રીજમાં જ રાખી દે હજી તો, કેમ કે આપણે વાર લાગે કલાક અડધો પોણો કલાક બહાર રહીએ તો હાલે. હજી વાર લાગશે. જો આશીષ ફુગાનું સ્ટેન્ડ બનાવતા હતા ને તો ભૂલી ગયા કે 3 ફુગા રાખતા હતા 4 ફુગા. એ આશીષ આજ મારો દિવસ ખરાબ હે. આજે આશીષ છે ને હાવ ભૂલકડા વેડા કરે હે. આજે બપોરે આશીષ શું કર્યું તમે? ખબર નહીં, મોબાઈલ માં જોતો એટલે હું દવા લેવા ગયા ને તો જે રાત ની દવા પીવાની હતી ને ખુશી બપોરે આપતો હતો. એટલે મને તો ખબર હોય કઈ દવા હે એમ. મને યાદ જ હોય, મેં જ તને દવા આપી અત્યાર સુધી. એટલે મને નો ખબર હોત બરોબર, તો હું પી જાત કે નહીં આશીષ? હા. તો પછી તો મેં આશીષ જોવો તો ખરી હાનની ગોળી હે. તો લે સોરી ભૂલી ગયો ઈ કે. અત્યારે જો આ 4 ફુગા હે ને આ રીતે સ્ટેન્ડમાં નાખવાના હે. ઈ રીતના તો આશીષે 3 જ નાખ્યા, બધા પાછા વીખે હે. થઈ ગયા હે એમાં. અહીંયા જો 100 જ બાકી હે. ફાઇનલી જો આખો લુક બતાવી દઉં મસ્ત મજાના. 600k સરસ ફુગા લે. મેં આશીષને કીધું આ રીતનું કંઈક નવીન કરી, આ વખતે મજા આવશે. જો મંઝિલ જે દિવસની રાહ જોતા હતા ને ફાઇનલી દિવસ આવી ગયો. ઘણા ટાઈમથી રાહ જોતા હતા આ દિવસની, અને હરેક યુટ્યુબર જોતા હશે બરોબર ને આશીષ? હા, બધાય. હા. હવે થોડોક જ ટાઈમ હે, હમણાં થઈ જશે આપણા 6 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ. જો એકદમ મસ્ત મજાના 78 થઈ ગયા છે, 22 બાકી છે. ક્યારના ઇંતજાર કરી એવું હે ને? હા. ને ગઈકાલે અમે મજાક કર્યો હતો કે આપણે ગમે ત્યારે શિયાળાની ઠંડીમાં હે ને નાવાની ગોળી લઈ લેવાની. તો ઘણા બધા એની કોમેન્ટ આવી કે નાવાની ગોળી કેવી આવે અમને કહીજો, જરાક સાચું કા આવે કે હું એવી રીતે. એક કોમેન્ટ આવી કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. એક કોમેન્ટ આવી ઈલાબેન ની કે આ બધાને કહી દેજો કે નાવાની ગોળી નો આવે. તો સાચી વાત હે, નાવાની ગોળી એટલે નાવાની ગુટલી, એને નાવાની ગોળી. આપણે કેમ આને ગોળી પાઈ દે આ વસ્તુની, એવી રીતે નાવાની ગોળી પાઈ દેવાની પોતાની જાતને કે આજે નવું નથી એમ. ઘણાઈને તો જો કે ખબર જ હતી. ઘણાએ બધાએ પોતપોતાના રિવ્યુ આપ્યા કે ને અમે ભલે- લોકો તો ગોળી નથી લેતા, ઘણાએ કે અમે લઈ લઈ ગોળી. બધાએ પોતપોતાના જેન્યુઇન રિવ્યુ આપ્યા, અને ઘણાઈને એમ હતું કે ગોળી એટલે વળી કેવી ઈ ગોળી આવે, ને એમનેમ જ નાઈ નહીં ગોળી એમ. ને ઈ લોકો જો મજાકમાં આમ ખેંચવા હારું કહેતા હોય તોય ખબર નહીં આપને. ના એને ખબર જ નહોતી. તો
તો સમજી ગયા હશો હવે નાવાની ગોળી કેવી આવે એ તમને બધા ખબર તો પડી ગઈ છે. બાકી બધાએ પોતપોતાનું કીધું કે અમે ગોળી લઈ લેતા, સ્કૂલે જતા, કોલેજે જતા હા બધાને એવું હાલતું હોય. એમાં હું જરાક વધારે ગોળી લેતો કે બધા વધારે મને વાત ગમી હોય તો બધાએ પોતપોતાનું એમ સ્વીકાર્યું તો ખરી ને એમ. હા એ વાત સાચી કે કે જેમ બધા અમે સ્વીકાર્યું કે ના હવે ગોળી લેતા, એમ બધાએ ઘણાએ કીધું કે અમે લઈ લેતા, ટેન્શન ન બધા કીધું આશીષભાઈ તમારે સૌથી વધારે જરૂર પડતી છે. આ તો મારે પડે જરૂર, એમાં હું એ તો પડે તો પડે, આપણે તો કહી દઈએ કે અમારે વધારે જરૂર પડે. સાચી વાત ને મમ્મી? ઈ તો એવું જો હાઉની કહાની આપણે કઈ તો જ ખબર પડે ને. તો એમ જ હોય ને. આ તો હું હોય કે આમને મજા આવ્યા કરે કે આવરી થઈ હસી મજાકમાં નાવાની ગોળી લેવામાં શું વાંધો છે? શિયાળામાં તો ઘણી વાર આવી જાય. આવે જે આપણું હે અંદરનું આપણે ઈ તો કહેવાનું જોઈએ ને, એમાં છુપાવવાની શું વસ્તુ છે? છુપાવવાની વસ્તુ એટલે કે શરમ આવવી જોઈએ તો ઈ શેની વાતમાં કે ખોટું કરવામાં, કોકની અદેખાઈ કરવામાં, કોકનું સારું થતું હોય તો આપણે જોઈ ન હોકી, ઈ બધી વસ્તુમાં ચોરી કરવામાં શરમ આવવી જોઈએ. બાકી કોઈ વાતમાં શરમ નથી, કોઈ કામ નાના મોટું નથી, કોઈ વાત એવી નથી જે આપણે ન કહી શકી. બાકી આમાં જ શરમ આવવી જોઈએ. આપણે ચોરી કહી દઈએ તો કોકને કહેવામાં શરમ આવી જાય કે અમે ચોરી કરી. તો ઈ ક્રાઇમ કરવામાં આવવી જોઈએ. સાચી વાત છે. સાચી વાત એ અલગ બીજી કોઈ એવી વસ્તુ જ નથી. સમજ્યા? સરસ સરસ સાચી વાત કીધી ખુશી. હા એટલે જ ને હાલો હવે થઈ જાય તો સેલિબ્રેશન કરી જરાક મસ્ત મજાનું કરવાનું જોઈને. ઘણી બધી કોમેન્ટો આવી કે 600 કે થવાના હે, કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. તો બધાને થેન્ક યુ સો થેન્ક મચ. યુ. ને બધાએ કીધું કે લાઈવ આવજો ને કે એક કોમેન્ટ હતી કે ટ્રીપ કરો. ટ્રીપ કઈ રીતે કરવી? ઈ જબરી કોમેન્ટ હતી હો. ટ્રીપ નો પ્લાન કરો. ઈ કે ટ્રીપ પ્લાન કરો ને ફેમિલી આરે. તો અમે જો કે ફેમિલી આરે અમે ટ્રીપ કરી જ છે ને અમે ફેમિલી આરે વધારે પ્રિફર કરી ટ્રીપ કરવાનું. પણ યાર અત્યારે તમે કયો ઈ જબરું લાગ્યું મને. અત્યારે નથી થાય, બાકી અમે શ્યોરલી બેબી થોડુંક મોટું થઈ જાય ને એટલે હે ને આપણે પાછો ફેમિલી ટ્રીપ કરશું, બધાય પ્લાન કરશું. એકદમ મસ્ત મજાનો વિચાર તો હે જ, હવે જોઈ થોડોક આગળ થોડોક ટાઈમ વહી જાય ને પછી બરાબર ને? તમે લોકો જોવા વાળા બધા એમ વિચારતા હશો ને કે આ લોકો બધી વાતમાં મસ્ત મજાનું ઈ તો બોલે જ છે, તો ઈ કેમ મને મોઢે આવી ગયું? આવી ગઈ બધાની લેંગ્વેજ હોય. તમે ડેઈલી ગમે તમે વ્લોગિંગ ચાલુ કરશો ને તો તમારા મોઢામાંથી એક એવો વર્ડ્સ સાંભળવા બધા સામેવાળા પબ્લિકને વ્યુઅર્સને બધાને જાણવા મળે કે આ એના ડેઈલી યુઝમાં થતો હોય એવો વર્ડ્સ તો એક તો હોય જ. હોય ને? હોય જ. એમ આશીષ ને મારા બેને મસ્ત મજાનું જો આ તો કે મસ્ત મજાનું જો આ કેવું કર્યું તો કે મસ્ત મજાનું હા ફુગાઈ આપણે આ રીતના રાખ્યા હે તો રીલ્સ માં બહુ મસ્ત લાગશે. આપણે રીલ્સ આપણે શૂટ કરશે ને અમુક પોર્શન તમને હે ને સીધો આમ દેખાય છે વ્લોગિંગ નો, કેમ કે અમે અત્યારે કેમેરાનો બેનો યુઝ નથી કરતા, તો જે સીધું રીલ્સ માટે શૂટ કર્યું ને ઈ જ આખું શૂટ તમને વ્લોગમાં એડ કરી દઈશું. જો છન્નું થઈ ગયા હે અને બધા આમ રાહમાં હે આમ ઝઘડો જોવા માટે. હમણાં હાથડો આવશે. હમણાં થઈ ગઈ છે. દર વખતે તો ફટાફટ છન્નું થઈ જાય ને તો ફટ દઈને થઈ જાય 4. આ વખતે જોઈ આ વખતે હું થાય છે પણ રોવરાવશે એવું લાગે. 4 માં 4 કલાક થાય એવું લાગે. ના, ના, હમણાં થઈ ગયા બેટા. હમણાં થઈ હમણાં થઈ ગયા. તું જોતો ખરો. જોઈ એક હું ઉઈ ગયા બાપુ તું ઈ ઉઠ હાલ હવે આપણે 6 કે હું 600 કે જવાનું. 6 કેવા ક્યાં કરે છે? ચાલશો કે આ વખતે અમે સેલિબ્રેશન માં 5 જણા હી. હા એ તમને દેખાય જ છે. ઓમ નથી દેખાતું પણ ઓમ દેખાય. ફૂલ સેલિબ્રેશન માં હે. ઈ આમ ડિસ્કો કરતું હશે હે કે ફેમિલી ફન માં થઈ ગયા. થેન્ક યુ બધાને. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જેટલું થેન્ક યુ કહીને એટલું ઓછું છે આ વખતે. તો ફાઇનલી 6 લાખ સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ કરાવી દીધા. તમે બધા એટલો બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો આ બધી આખી જર્નીમાં. અગેન થેન્ક યુ બધાને. બરાબર ને ખુશી? બધાને થેન્ક યુ. કેવી મજા આવી મમ્મી? બહુ મજા આવી. બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જેટલું કહું ને એટલું ઓછું. જો બધા અત્યારે થેન્ક યુ અમે કહીને એટલું ઓછું છે ખરેખર ખુશી. સિરિયસલી તમે લોકોએ એક અમારા ફેમિલી ની જેમ અમારી હારે રહ્યા, હા સુખ દુઃખમાં હારે રહ્યા યાર. બધાય મોસ્ટ ઓફ બધાય ફંક્શન અમે જેટલા સેલિબ્રેટ કર્યા એ બધું અમે તમારી હારે શેર કર્યું. બધાએ સરસ સરસ કોમેન્ટો કરી. અત્યારે બધાએ
મસ્ત મજાના સજેશન આપ્યા અમને કે અમને જે વસ્તુ નહોતી ખબર તમે બધાએ અમને સજેશન અમે અમુક વસ્તુ શેર કરી તમે બધાએ હારે તો બધાએ એપ્રિશિએટ કર્યું કે સરસ મજાનું તમે બધું અમારી હારે શેર કરો છો ઓલવેઝ તમે બધા હેપી હોય એ જોઈને એક પોઝિટિવ વાઇબ આવે દર વખતે હે ખુશી બરાબર ને અને ઘણા આંટીનો ક્યારે કોલ કે અમને મહિલાઓ એ રીતની વાત થઈ હોય ને ત્યારે ઘણા એમ કે ને કે અમે ડિપ્રેશનમાં હતા અને એમાંથી અમે તમારા વ્લોગ ને રીલ્સ ને એવું જોઈને એમાંથી અમે બહાર નીકળી ધીમે ધીમે ત્યારે એટલું અંદરથી ઓલું થાય ને આ રિયલ હકીકત છે રિયલ હકીકત છે અમને ઘણા બધા એવા મહિલા છે અમને કીધું છે કે બહુ મજા આવે તમારે ઘણી વાર ડિપ્રેશનમાં હોય ઘણી વાર માઇન્ડ ફ્રેશ કરવાનું હોય એવું મૂડ સેડ હોય કરતા રાઈટ પડે ઘરે જઈને જેવા અમે તમારું જાય એટલી વાર તો બધુંય ભૂલી જાય ને પ્યોર હસી થોડીક વાર બહુ મજા આવે કે એને સરસ મજાનું કામ કરો ઈ બધા વર્ડ્સ જ્યારે સાંભળીને ત્યારે અંદરથી એટલું બધી ખુશી થાય ને આમ ત્યારે એમ થાય કે ના પરફેક્ટ છે આપણે જે કરી બધું પરફેક્ટ જે મહિલું છે ને બહુ જ સરસ મહિલું એમ ત્યારે એમ થાય હા એમ મમ્મી બરાબર જો શેરીયન ગલીએ મને છોકરાઓ દેખે ને એટલે મારી વાહે આવે એ બા તમે વિડિયા વાળા હો ને એ બા તમે વિડિયા વાળા હું કહું આ દીકરા તો કે અમે જોઈ બહુ મજા આવે મને આજે કેટલાય મને છોકરા નાના નાના મળ્યા મને કે બા અમે રોજ જોઈ જો હું હમણાં છેલ્લે એક જગ્યાએ ગયો તો ને એક છોકરો મળ્યો કે મને કે અંકલ તમે ઓલા યુટ્યુબ વાળા જ છો ને ભાઈ કે યુટ્યુબર હો ને મેં કીધું હા તો કે તમારે કેટલા સબસ્ક્રાઈબર છે મેં કીધું 6 લાખ જેવા થવાના હે કીધું પરફેક્ટ આંકડો મને નહોતી ખ્યાલ તો કે મને ખબર હે કે 5,91,000 ઉપરનો આંકડો એને ખબર હતી બોલ નાનો છોકરો તો એ એટલું બધું પ્રેમ આપે નાના છોકરા તો મોટી ઉંમરના જે હે એ જોવે હે તો થેન્ક યુ બધાને થેન્ક યુ કે બધાય સપોર્ટ એટલો કરે ને બધાય કે તમે એના કન્ટેન્ટ જોવાની બધાય નાનાય જોઈ હગે મોટાય જોઈ હગે કે ઈ એક પ્લસ વાત છે તમારી બધાની હે ખુશી અને મેં એ જ રીતના પ્રિફર કરી કે બધાય લોકો જોઈ શકે ને એવું જ બતાવવાની કોશિશ કરી એમ બરોબર હાલો બધાય જામુન શોર્ટ્સ પીવા હાલો બધાય જામુન શોર્ટ્સ પાર્ટી દઉં કાજલ ને હું આપી જ પડે ને વ્યવહાર હે 600 કે થયા ને એટલે જામુન શોર્ટ પીવરાવ કારણ કે મંગળવાર રહી છે કઈ ખવાય એમ નથી ખવાય એમ નથી નકર તો ખાવાનો ઓર્ડર કરી નાખે તો કઈ વાંધો નહીં બીજું મગાવ્યું હે ફ્રાઈસ થોડુંક હું ખાઈશ સમોસા મગાવ્યા ફ્રાઈસ મગાવી હા હાલો બધા પીવા આવી જાવ હાલો આજનો દિવસ તો એકદમ સુપર ડુપર રહ્યો તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી